આપણે ઘણીવાર જોઈએ છીએ કે ખરાબ કામ કરનાર માણસ સુખી દેખાતો હોય છે અને સારો માણસ દુઃખી થતો હોય છે. ત્યારે આપણને થાય છે કે ભગવાનનો ન્યાય ક્યાં છે? પરંતુ કુદરતનો ન્યાય માણસની અદાલતો કરતા સાવ અલગ રીતે અને એકદમ સચોટ રીતે કાર્ય કરે છે. માણસનો ન્યાય અને કુદરતનો ન્યાય આ બંને વચ્ચે શું તફાવત છે? માણસના ન્યાયમાં સાક્ષી અને પુરાવાની જરૂર પડે છે. કુદરતના ન્યાયમાં કોઈ સાક્ષી કે કોઈ પુરાવાની જરૂર નથી હોતી. અહીં સંસારમાં ભ્રષ્ટાચાર, પૈસા કે પછી લાગવગથી ન્યાય ખરીદી શકાય છે. કુદરતના ન્યાયાલયમાં કોઈ પ્રકારની લાગવગ ચાલતી નથી. ન્યાય એકદમ નિષ્પક્ષ છે. સંસારના ન્યાયાલયમાં તારીખ ઉપર તારીખ પડે છે અને ન્યાયમાં વિલંબ થાય છે અને ઘણી વખત ન્યાય મળતો નથી પરંતુ અન્યાય થાય છે. કુદરતના ન્યાયાલયમાં ભલે આપણને થોડું મોડું લાગે પણ યોગ્ય સમયે એકદમ સચોટ ન્યાય મળે છે. કુદરત ક્યારેય લાકડી લઈને કોઈને મારવા નથી આવતી. તેની કામ કરવાની રીત અદ્રશ્ય પણ અકલ્પનીય છે. માણસનો કાયદો બહારની ક્રિયા જુએ છે ત્યારે ભગવાન અંદરનો ઈરાદો જુએ છે. એક ચોર કોઈ વ્યક્તિના પેટમાં છરી મારે છે અને એક સર્જન ઓપરેશન કરવા માટે વ્યક્તિના પેટ ઉપર છરીથી કાપો મૂકે છે. બહારથી જોતા બંને માણસને છરી મારે છે પણ કુદરત જાણે છે કે ચોરનો ઈરાદો તો લૂંટવાનો હતો જ્યારે ડોક્ટરનો ઈરાદો માણસનો જીવ બચાવવાનો હતો. માણસના કાયદામાં કદાચ ચાલાક ચોર છટકી પણ જાય પણ કુદરત ચોરને પાપનું ફળ આપશે જ અને ડોક્ટરને પુણ્યનું ફળ આપશે. આપણને પ્રશ્ન થાય કે કુદરત ન્યાય કરવામાં સમય શા માટે લે છે? જો તમે આજે લીમડાનું કડવું બીજ વાવો તો તે જ દિવસે તમને કડવા ફળ ખાવા નહીં મળે. બીજને મોટું થઈને ઝાડ બનતા સમય લાગશે. ત્યાં સુધી એવું જ લાગશે કે બધું જ બરોબર છે પણ જ્યારે ફળ આવશે ત્યારે તે કડવા જશે, એમાં કેરી નહીં આવે. માણસની અદાલત માત્ર મૂળ ગુનાની સજા આપે છે પણ કુદરત સમય સાથે વ્યાજ ઉમારીને ફળ આપે છે. તમે જો કોઈને નાનકડું દુઃખ પણ આપ્યું હશે તો તે સમય જતા એ બીજ વટવૃક્ષ બનીને મોટું દુઃખ બનીને પાછું આવશે. તેવી જ રીતે કોઈને અજાણતા પણ આપેલી નાની મદદ કે પ્રેમ પણ ભવિષ્યમાં ખૂબ મોટા આશીર્વાદ બનીને તમારી સામે આવશે. એ જ રીતે ખરાબ માણસ આજે જે મજા કરી રહ્યો છે તે તેના કોઈ જૂના સારા કર્મો અથવા તો જે જૂની પુણ્યની જમા પૂંજી છે તે વાપરી રહ્યો છે. જેવું એ બેલેન્સ પૂરું થશે એટલે તેણે વાવેલા નવા પાપના બીજના કડવા ફળ તેને ભોગવવા જ પડશે. કુદરતનો હિસાબ ચૂકતે થવામાં સમય લાગી શકે છે પણ તે ક્યારેય માફ નથી થતો. માણસની અદાલત તમને જેલમાં મોકલી શકે છે પણ કુદરત તમને તમારા જ મનની જેલમાં કેદ કરી દે છે. ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે ખરાબ માણસને સતત સફળતા અને પૈસા કેમ મળે છે? કુદરતનો નિયમ છે કે જ્યારે કોઈ વ્યક્તિને તેની અધર્મની કમાણીથી વધારાનું સુખ મળે છે ત્યારે એ જ સુખ તેને વધારે અહંકારી અને આંધળો બનાવી દે છે. અહંકાર માણસને એવા ઊંડા ખાડામાં પાડી દે છે જ્યાંથી બહાર નીકળવું અશક્ય બની જાય છે. એટલે જ કહેવાય છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કુદરત કોઈને સજા આપતા પહેલા તેની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. માણસનો કાયદો સમય પૂરો થતા ફાઇલ બંધ કરી દે છે પણ કુદરતની ફાઇલ ક્યારેય બંધ થતી નથી. જેમ પૃથ્વી ગોળ છે તેમ તમે ફેંકેલો પથ્થર ફરતો ફરતો તમારી પાછળ આવીને વાગી શકે છે. તેમજ કર્મનું ચક્ર છે. તમે આજે જે બીજા સાથે કરી રહ્યા છો કાલે એ જ પરિસ્થિતિમાં કુદરત તમને મૂકીને બતાવે છે કે સામેવાળાને કેવું લાગ્યું હશે. સારો માણસ જો દુઃખી પણ હોય તો પણ તેની પાસે શાંતિ, સંતોષ અને સારી ઊંઘ હોય છે. તેનું મન પવિત્ર હોય છે. જ્યારે ખરાબ માણસ બહારથી ભલે ગમે તેટલો સુખી દેખાય પણ તેનું ચારિત્ર અને માનસિક શાંતિ સંપૂર્ણપણે નાશ પામેલા હોય છે. ટૂંકમાં કહીએ તો માણસનો ન્યાય પરિણામ બદલી શકે છે. જેમ કે વકીલ રોકીને સજામાંથી બચી શકે છે પરંતુ કુદરતનો ન્યાય માણસનું ભવિષ્ય અને શાંતિ નક્કી કરે છે. ઈશ્વરના ચોપડામાં કોઈ ડિલીટ બટન નથી હોતું. ત્યાં માત્ર સબમિટ જ થાય છે. હરે કૃષ્ણ.